તો ચાલો મિત્રો, તમે પત્તરવેલના પાત્રા તો બહુ ખાધા હશે, પણ અમારા દેશી ગામડાના ફોદના પોણાના આજે હું તમને ફોદ્યો બનાવીને ખવડાવું. તો જુઓ, ફોદના પોણાની ઓળખ આવી હોય, આ ફોદનું પોણું છે જુઓ. તો એના આપણે આજે ફોદ્યા બનાવીશું. તો આખો પૂરો વિડીયો જોજો, તો તમને રેસીપી હું સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ. તો આ ફોદનો પોણો મેં પહેલેથી ધોઈને કોરો કરીને રાખેલો. તો હવે આને આપણે ઝીણો ઝીણો કટ કરી લઈશું. તો મિત્રો, આવી રીતના બધા જ પોણાને આપણે કટ કરી લઈશું. અત્યારે સીઝન છે એટલે ફોદનો પોણો આપણને આસાનીથી મળી જાય. તો તમે પણ આ રેસીપી જોઈ એકવાર બનાવીને ટ્રાય જરૂરથી કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો કે તમને અમારા ફોદ્યાનો વિડીયો ગમ્યો અને તમે બનાવ્યા તો તમને સ્વાદમાં કેવા લાગ્યા, અને તમે કયા ગામથી અમારા વિડીયો જોવો છો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અને તમે ફરી કહેજો કે તો મિત્રો, બધી જ આવા ઝીણા ઝીણા પોણા આપણે બધો કટ કરી લીધા છે. ને 2-3 કાસરોટનો ફૂલ પણ મળે તો વરસાદ ઉડીને અંદર નાખી દઈશું. તો જો અમે ઝીણા મસ્ત સમારી લીધો છે. હવે આપણે લઈ લીધા છે લીલા મરચા કટ કરીને, 2-3 આદુના ટુકડા અને લસણ. હવે આને આપણે ઝીણું ઝીણું ક્રશ કરી લઈશું. તો આદુ લસણ અને મરચા કમ્પ્લીટ વટાઈ ગયા છે. તો હવે આપણે એને સાઈડ પર રાખી દઈશું. અને મેં અહીંયા ગાયછાપ બેસનનો ઉપયોગ કર્યો છે. તમે જે પણ બેસન લેતા હોય તો. હવે બેસનને ચાળી લઈશું. ગાયછાપ બેસન એકદમ બેસ્ટ હોય છે, એટલે હું ગાયછાપ બેસનનો જ ઉપયોગ કરું છું. તો બધું બેસન મેં આવી રીતના ચાળી લીધું છે. હવે એક વાસણ લઈ લઈશું, એની અંદર બધું આ બેસન એડ કરી દઈશું. અમારા દેશી ગામડામાં તો ફોદના પોણાના ફોદ્યા આવી જ રીતના બનાવે. તમે કઈ રીતના બનાવો છો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે જે ફોદના પોણા આપણે મોરેલા ને એ અંદર એડ કરી દઈશું. એની અંદર અજમો નાખી દઈશું. એક ચમચી હળદર નાખશું. અડધી ચમચી મરચું નાખશું. થોડો ગરમ મસાલો, થોડું ધાણા જીરું પાવડર, મીઠું નાખી દઈશું અને લીંબુ નીતારી દઈશું, જેથી ટેસ્ટ એકદમ મસ્ત આવશે. હવે જે આપણે આદુ લસણ મરચા વાટ્યા હતા એની પેસ્ટ નાખી દઈશું અંદર. આ બધાને હવે સરસ રીતે મસળી લઈશું. થોડું થોડું પાણી નાખતા જવાનું છે અને મસળતા જવાનું છે. આવી રીતના મસ્ત મજાનું ખીરું બનીને તૈયાર થશે પાત્રા બનવા માટે. બે 3 મિનિટ સુધી આને આવી જ રીતના મિક્સ કરવાનું છે. તો મિત્રો, બધી વસ્તુ મિક્સ કર્યા પછી જો આપણું બેટર એકદમ મસ્ત તૈયાર થઈ છે. ના બહુ પતલું કે ના બહુ જાડું. બેસન આની અંદર આવી રીતના મિક્સ થવું જોઈએ. ના વધારે પાણી, ઓછું જ નાખવાનું છે. તમારે ધીમે ધીમે જે પહેલી વાર બનાવતા હોય તો અંદાજ રાખીને ધીમે ધીમે પાણી નાખશો એટલે અંદાજ આવી જશે તમને. પણ ના બહુ ઘટ કે ના બહુ પતલું. તો મસ્ત રીતે આપણું બેટર તૈયાર છે. હવે આપણે લઈ લઈશું કુકર. તો મિત્રો, મેં આગળ કુકર લઈ લીધું છે. કુકરની આવી રીતે પ્લેટ હોય એની પર તેલ તમારે આવી રીતના લગાવી દેવાનું છે. તો બધી પ્લેટને આપણે સરસ રીતે આવી તેલ લગાવી દઈશું, જેથી કરીને નીચે ચોંટી ના જાય. અને તમારી જોડે જો આવી રીતના કુકર ના હોય તો તમે તપેલાનો ઉપયોગ પણ કરી શકો છો. તપેલાની અંદર રીંગ મૂકીને. તો હવે એને આવી રીતના પ્લેટ પર પાથરી દઈશું.
તમારે આની અંદર બેકિંગ સોડાનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો, કારણ કે આજે આપણે બનાવી રહ્યા છીએ ને ફોદના પોનો, જેને ફોદ્ય કહેવાય, અને મારા ગામડામાં તો આવી રીતના જ બનાવે છે. તો 3 ડીશમાં આપણે આવી રીતના સરસ રીતે પાથરી લીધું છે. તો આપણે આવી રીતના કુકર લઈ લીધું છે. કુકરની અંદર હવે થોડું પાણી મૂકી અને બાફવા માટે મૂકી દઈએ. તો ગેસ ચાલુ કરી આપણે કુકર આવી રીતના મૂકી દીધું છે. આ મિત્રો જો કાપા છે ને, તો આ નીચલા કાપે જ આપણે પાણી રાખવાનું છે. તેટલું પાણી મેં રાખ્યું છે. એની અંદર આ નીચે વાળી પ્લેટ મૂકી દઈશું. તો આવી રીતે આપણે 3 પ્લેટ ગોઠવી દીધી છે કુકરની અંદર. હવે ઢાંકણું બંધ કરું અને આપણે 20 મિનિટ સુધી આને ચડવા દેવાનું છે ફૂલ ગેસ પર. તો મિત્રો 15-20 મિનિટ પછી આપણે કુકર ખોલીશું તો તમે જુઓ સરસ રીતે મસ્ત એવા સ્ટીમ થઈ ગયા છે. આપણે છરીની મદદથી આવી રીતે ચેક કરીશું. જો છરી એકદમ બિલકુલ સરસ આવે છે, એટલે કે હવે ગેસ બંધ કરી લઈશું. અને તો મિત્રો સરસ રીતે આપણે જે ફોદિયાને સ્ટીમ કરવા મૂક્યા હતા ને, એ આવી રીતના સ્ટીમ થઈ ગયા છે. તો વારા ફરતી બધા કાઢી લઈશું આપણે. તો મિત્રો સરસ રીતે આપણા ફોદિયા એવા બનીને રેડી થઈ ગયા છે. હવે આપણે એને કટ કરી લઈશું. તો તમે આવી રીતના કોઈ દિવસ ફોદિયા બનાવ્યા છે કે નહીં, કોમેન્ટ કરજો. છે ને જોવામાં પણ મસ્ત દેખાય. હજુ આનો આપણો વઘાર બાકી છે, પણ મસ્ત રીતના એવા સ્ટીમ થઈ ગયા છે, એકદમ સોફ્ટ સોફ્ટ. તો બંને પ્લેટમાં આવી રીતના આપણે કટ કરી લઈશું. બંને પ્લેટમાં જે ફોદિયા બનાવ્યા હતા ને એને છૂટા પાડી લીધા છે. જો આવી રીતે મસ્ત બને છે. તો એક પ્લેટ આપણે તળવાના છીએ ને એક પ્લેટ આપણે વઘાર કરવાનું છે. તો આપણે વઘાર એના પર સરસ રીતે આપણે વઘાર કરી લઈશું. તેલને બરાબર ગરમ થવા દેવાનું છે. તો મેં રાઈ લીધી છે વઘાર માટે. તો રાઈ ધીમે ધીમે ફૂટી જાય ને તો કાચી ના લાગે એમ, એટલે બરાબર તમારે ફૂટવા દેવાની છે. તો સરસ મજાનું આપણું તેલ ગરમ છે એટલે રાઈ તતડવા માંડી છે. તો વઘારેલા ફોદિયા પણ મસ્ત લાગે અને તળેલા પણ મસ્ત લાગે. તો આપણે બંને પ્લેટમાં એક વઘાર કરીશું ને એક તળીને બતાવીશું. તો તમે બંને રીતમાં જે સરળ રીત લાગે એ રીતે તમે બનાવી શકો છો. મેં તલ અહીંયા લીધા છે, તમે વધારે ઓછી જેટલા ફાવે એટલા લઈ શકો છો. તો તલ પણ સરસ રીતે ફૂટવા લાગે છે. આવી રીતના તલને ફૂટી જવા દેવાના, તો કાચા કાચા ના લાગે એમ. તો હવે આપણે ગેસ બંધ કરી લઈશું, વઘાર રેડી દઈશું.
તો કેટલા મસ્ત લાગે છે ને, જેટલા દેખાવામાં મસ્ત લાગે છે એટલા ખાવામાં પણ જોરદાર લાગે છે આ ફોદના ફોદિયા. અને મિત્રો તમને અમારી આ રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. અમે તો ગામડામાં આવી રીતના ફોદના ફોદિયા બનાવીએ.